अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। शंका, कुशंका, आशंका, लालच, आड़ाई ने आपकी जो अपनी प्रकृति ની જે છે તો એ કુદરતી રચના તરીકે જોવાનું કે એને બી બીજી કોઈ રીતે એનો ના પણ તમને આ પ્રશ્ન ઊભો થયો એનું કારણ શું છે? કારણ શું છે એટલે આપવાની નવમાં ક્યાંક વાંચેલું બરોબર, એટલે એના બરાબર પૂછવાની છે। ના ના એ લખેલું છે એ વાંચ્યું તમે જી, પછી તમને શું ઊભું થયું એ કોને તેનો જવાબ આપો। એમાં લખ્યું છે તમારે જવાબ નથી આપવાનો છે, હા, પણ એમાં લખ્યા પછી ઊભું શું થયું તમને એનો જવાબ આપો। ને ક્લેરિફિકેશન મારે છે આ પણ શું ઊભું થયું એમ કહું છું, આ વાંચ્યા પછી પ્રશ્ન શું ઊભો થયો એમ કહું છું કે એના માટે દાદાજી કહેતા કે ડિટેલમાં ગયા એ માં દાદાજી હવે ડિટેલમાં લખ્યું છે એના બારેમાં। ડિટેલમાં નથી પૂછતો, હું એવું કહું છું એ વાંચીને તમને પ્રશ્ન શું ઊભો થયો એમ કહું છું। દાદાજીએ જે લખ્યું છે જે કહ્યું છે એ વાંચીને તમને પ્રશ્ન શું ઊભો થયો એનો જો જવાબ આપો એમ કહું છું કે આની કુદરતી રચના તરીકે જોવી હમણાં આપણે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના નહીં છે, એમાં શું શું બાકાત રાખવાનું કઈ તો પછી પ્રશ્ન કેવો થયો ખ્યાલ આવ્યો કે નહીં? તો જે ડિટેલમાં ગયા છે એ આપણે એકચ્યુઅલી જવામાં જરૂર જ નથી બરાબર। એટલે ડિટેલમાં જવાની જરૂર ક્યારે હોય કે જેને પ્રકૃતિ સુધારવી છે, બદલવી છે, સારી કરવી છે એના માટે જરૂર છે। જેને પ્રકૃતિથી મુક્ત થવું છે એના માટે જરૂર નથી। એ તમારા ઉપર આધાર, તમારે સુધારવી ને બદલવી હોય તો જરૂર છે। ના સમજાયું? સમજાય તમારી પ્રકૃતિને સુધારવી ને બદલવી હોય તો જરૂર છે, ખ્યાલ થાય? પણ તમારે પ્રકૃતિથી મુક્ત રહેવું હોય તો પછી પ્રશ્ન કે છે what is your purpose or what is your intention? that is the important thing. ખ્યાલ આવે? મારે ડોક્ટર થવું છે તો એન્જિનિયરની લાઈનમાં ચોપડી વાંચવાની જરૂર નથી, ખોટી નથી તો મારે જરૂર નથી। યસ કે નો બોલતા નથી જી। એમ જેને પ્રકૃતિ સુધારવી છે, બદલવી છે એના માટે જરૂર છે, જેને પ્રકૃતિથી મુક્ત રહેવું છે એની જરૂર માટે આપણે જરૂર ખોટી છે એવું કહેતા ડિપેન્ડ ઓન યોર ઇન્ટેન્શન એન્ડ યોર ઇન્ટરેસ્ટ। સમજાય છે? તમારે શું કરવું છે, હેતુ શું છે એના ઉપર છે બધું। પહેલા જ્ઞાની દાદા ભગવાને તો બધું કીધું છે, પણ આપણે શું કરવાનું સમજાય છે કે નહીં? એ સબ્જેક્ટ કીધું છે, કેવું કીધું છે? મેં કઈ કાલ વાત નથી કીધી કે પેલો એક ગેલન બિયર પીતો તે બાટલી પીવાની છૂટ આપી આપણે શરૂ કરવાની ને કે કીધું છે, બોલતા નથી। એટલે કોના માટે કીધું છે, શેના માટે કીધું છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। એમને કીધું છે માટે સનાતન સત્ય શિવ નહીં માનવાનું, એમને કીધું છે સબ્જેક્ટ ટુ પર્સન કીધું છે, નોટ સબ્જેક્ટ ટુ યુનિવર્સલ ટ્રુથ। સમજાય છે? અને આપણે કઈ વાત કરીએ છીએ યુનિવર્સલ ટ્રુથ, પછી એમાં સબ્જેક્ટ કઈ રીતે આવશે? સમજાય છે કે નહીં સમજાતું? એટલે જ્યાં પ્રકૃતિના પક્ષની વાત કરવી છે તો પછી રિલેટિવ સત્યની જરૂર છે, જ્યાં પ્રકૃતિથી મુક્ત રહેવાની વાત કરવી છે તો પછી સનાતન સત્યની જરૂર છે, પછી પ્રકૃતિના ડિટેલિંગની જરૂર નથી। આ બધો પૂછવાડો કેમ થાય છે? એટલે દાદા ભગવાને ચોખ્ખું જ કીધેલું કે ભાઈ આ તમે ચોપડીઓ વાંચો છો ને, પણ ચોપડીઓ જ્ઞાનીની હાજરીમાં વાંચો, નહીતર આ ચોપડવાની પી જશો। શું થશે? ચોપડવાની પી જશો, આઉટ થઈ જશે। એ કે કહીને આપણે સમજીએ કઈ, સમજાય છે?
અને અનુભવી જ્ઞાની પુરુષ એ જ જીવતું શાસ્ત્ર હોય, લાઈવ, સમજાય છે? અને એ એવું શાસ્ત્ર આપણને ભણાવે કે જેથી આપણે આપણા મન વચન કાયાના શાસ્ત્રને મુક્ત રીતે ભણી શકીએ, સમજી શકીએ, ઓળખી શકીએ અને મુક્ત રહી શકીએ એની અસરથી. એવું એ સમજાવે. ખ્યાલ આવે? એ અનુભવી છે, તમને અનુભવ કરવાની પ્રોસેસમાં મૂકે. બીજું કઈ ચમત્કાર હોતો નથી. સમજાય છે ને? સ્વામીજી, આપણે વારંવાર તો જ્ઞાન દર્શનનો ઉપયોગ કરે. એટલે શું કહેવાય? જ્ઞાન ને દર્શન. જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું, દર્શન એટલે કુદરતી રચના. એનો ઉપયોગ કરવાનો. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. સમજાય છે? મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન લઈને આવ્યા છે, એનો ઉપયોગ કરવાનો, એને ઇરેઝ કરવાનો. શું કરવાનું? અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ કરીને પાકું કરવાનું. એ પાકું થયેલું સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ છે એ ડેવલપમેન્ટમાં કન્વર્ટ થાય. શું થાય? અને મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનો ઉપયોગ કરો તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય કર્મ મજબૂત થાય. સમજાય છે? જેનો ઉપયોગ કરો એ પાકું થાય. સાથે આપણે આ વારંવાર તો વિઝન દ્રષ્ટિમાં આ હોવું જોઈએ, નોલેજમાં આવું ના, નોલેજ એ શું કહેવાય? દ્રષ્ટિ એટલે જ્ઞાન દર્શન. ધ્યાન. જ્ઞાન દર્શનને આધારે દ્રષ્ટિમાં જ ઉપયોગ હોય ને જ્ઞાન દર્શનનો ઉપયોગ દ્રષ્ટિમાં. દ્રષ્ટિનો એક્ઝેક્ટ મીનિંગ શું કહેવાય? દ્રષ્ટિ એટલે શું? તો કે છે આપણો દાખલો આપ્યો ને કે અહીંયા એક ચિત્ર હતું, એ 10 જણે જવાબ અલગ લખ્યા. કે દ્રશ્યનો સવાલ છે કે દ્રષ્ટિનો? દ્રશ્ય તો એક જ છે. એક જ દ્રશ્યને 10 વ્યક્તિઓએ જવાબ જુદો કેમ લખ્યો? હવે સમજણ પડી કે દ્રશ્ય અને દ્રષ્ટિમાં ભેદ શું છે? દ્રશ્ય એક પણ દ્રષ્ટિ because of difference in જ્ઞાન દર્શન. હા, તો જ્ઞાન દર્શન ની દ્રષ્ટિ કહેવાય ને. સમજે? આંખો તો બધાને હરખું દેખાય. ના સમજાય? સમજે કે ના? એકદમ આ દરેકની આંખોથી સ્ત્રીઓ તો સ્ત્રી ના દેખાય, પણ વાઈટ દ્રષ્ટિથી દેખાય. બોલતા નથી. એ દ્રષ્ટિ સ્ત્રી તો બધાને દેખાય, પણ વાઈટ દ્રષ્ટિથી દેખાય. ખ્યાલ આવે? એ વ્યૂ પોઈન્ટ કહેવાય. આવું છોકરાઓને ભણાવવા પડે. શું થાય? હાલો, પાછો એક પ્રશ્ન પૂછ્યો. બોલો. આપણે ઘણી વાર એમ કે છે ઊંચું નીચું થાય ને જુદું જોવાનું, એ જ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો કહેવાય છે. પ્રકૃતિનો હા. ઊંચું થાય. હા, એટલે એને જુદું જોયું કે ભાઈ મારું ને આ તારું છે, મેં જ્યાં જોયું. તો એ દ્રષ્ટિનો ઉપયોગ કર્યો. એ તો કન્ટિન્યુઅસ થયા જ કરતું હોય. તો આપણે જવાબ શું માંગે છે? વાંધો નથી, પણ બીજા 3-4 પત્ની ભળી જાય ત્યારે ચૂપ થઈ જાય જોવાનું. એટલે આપણે આપણી જાગૃતિ વધારે. હા, આપણે 4 ભેગા થાય કે 14 ભેગા થાય, હા. જવાબ શું વાંધો છે? પણ ત્યારે એ ચુકાઈ જાય છે. એટલે આપણી એ દ્રષ્ટિની કચાશ છે. હા. શું છે? દ્રષ્ટિની. આપણે તો જે બાલ્કનીમાં ઊભા હોય અને એક કાર જાય તો જોવાનું, એક કાર જાય તો જોવાનું, 10 જાય તો જોવાનું, 100 જાય તો જોવાનું. વાંધો શું છે? બોલતા ને ના વાંધો નહીં. એમાંથી જ્ઞાન તો જુદું જોઈએ. ના. તો જોવાનું છે, જે જાય એ જ 5-8 ના જાય તો જોવાનું. બરાબર છે. એટલે જોવાની પ્રેક્ટિસનો મતલબ યુ આર નોટ એટેચ, યુ આર Separate. ડિટેચ. એમ જોવાનો મતલબ યુ આર ડિટેચ. દ્રશ્ય અને દ્રષ્ટિ બંને શું છે? Separate. એને જોવું કહેવાય. જોવું એટલે બીજું કશું નહીં, જે દેખાય છે તે હું નથી. હા. સમજાય છે? એમ નામ જોયું કહેવાય. અને એ જે ઊંચું નીચું થાય ખતરે ખબર પડી કે એ તો અસર છે ને. એટલે એ અસર થાય જ કે જ્ઞાનીને ન થાય. ના, પ્રકૃતિને બધાને થાય. જ્ઞાનીને બી પ્રકૃતિમાં થાય એમ લેવાનું. તો મને તો એવું સાંભળવાનું કે જ્ઞાની જોયું જ્ઞાની પદ કોણે લાગુ પડે? જેને સહી ક્ષમતા છે હર સમય કોઈ ઊંચું નીચું જ ન થાય. પણ જ્ઞાની પદ કોણે લાગુ પડે? જે 345 તો છે તીર્થંકર પદ કોણે લાગુ પડે? પ્રકૃતિ. તો જ્ઞાની પદ કોણે લાગુ પડે? પ્રકૃતિને તો પ્રકૃતિનો ઊંચું ના થાય? થાય જ. પ્રશ્ન કેમ આવ્યો? આવું સમજમાં અંદર બેસિક છે.
પ્રકૃતિ તો બધાની ઊંચી નીચે થાય ને રામી નથી થઈ બધા સીતા ઉપર એકાકાર ઊંચી નીચે નથી થઈ બધા જે સત્સંગ કરીએ ને ત્યારે એવું બોલે કે થવું જ ન જોઈએ કે થાય જ નહીં એવું એટલે મને તો આમાં એટલે મને એવું હતું જે સ્ટેજ બનતો જાય એમાં ખલાસ થતું જાય બધું. એટલે જેને ઊંચું નીચું થાય છે એ કહે છે કે ઊંચું નીચું ના થવું જોઈએ સમજણ વગર બોલે તો શું થાય? બરાબર. પ્રકૃતિ ઊંચી નીચી ના થવું બને એ તો કુદરતી રચના છે હિસાબ પ્રમાણે બધું થાય. પ્રકૃતિનો રામની ઊંચી નીચી થાય, રાવણની થાય, મહાવીરની થાય, કૃષ્ણની થાય, બધાની થાય. પ્રકૃતિ તો કુદરતી રચના છે ને. પણ એ ખાલી થશે ત્યારે જ મોક્ષ થશે ને. તને કે છે ને મન વચન કાયાનો વિરોધ થઈને છેલ્લું પાંચ અક્ષર પડે ત્યારે કે એટલે બધી મન વચન કાયા સિદ્ધિ થઈ જાય. એનો એ જુદી વસ્તુ છે એ રિઝલ્ટની પ્રક્રિયા. રિઝલ્ટ એક્ઝામની પ્રક્રિયા નથી. એક્ઝામ તો ખાલી કેવળ દર્શન સુધી છે. ક્યાં સુધી છે? કેવળ હા, છેલ્લા અવતારમાં તો કેવળ દર્શન નથી, સ્પષ્ટ વેદન છે. આખો અવતાર જ આખો નિકાલી છે. અને એમાં કોઈ ઉપયોગ, પુરુષાર્થ, જાગૃતિ કાઈ નથી. પછી ક્યાં પ્રશ્ન આવ્યો? જે હોય તે બરાબર. ક્યારે હા, એટલે પ્રકૃતિ ઊંચી નીચી ના થાય તોય કુદરતી ના થાય તોય કુદરતી રચના. એને કશું હોય જ નહીં. બરાબર. એની પાસે એનું વિઝન એક જ હોય, કુદરતી રચના. પાંચ તત્વોથી બનેલી પ્રકૃતિ, કુદરતી કાનૂનથી ચાલતી પ્રકૃતિ, અને આ અવસ્થા છે એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. બધી એ બીજું કશું અંદર આવે જ નહીં. આ પ્રકૃતિ સારી, ખરાબ, મારી, તારી, ગમતી, ના ગમતી એ સબ્જેક્ટ જ ના આવે. એ બધું રિલેટિવ સત્યમાં બધું બાયફર્કેશન ખ્યાલ આવે. એમને છૂટી જ દેખાય, મિકેનિકલ. કેવી દેખાય? હા, સમજાય? એ તો એમનું તો જ્ઞાન દર્શન એમની દશા તો ઓછી હોય ને. છૂટા પડવું, અજ્ઞાન જ ના હોય પછી છેલ્લા અવતારમાં. આ તો તમને આ વિજ્ઞાન સાંભળવા મળ્યું, સમજવા મળ્યું, ત્યાં સમજણ પડે. આ ક્યાં સમજણ પડે? કરીને થાકી જવાનું. શું કીધું? કાલ દાખલો આપ્યો તો ને, આખી રાત તમારે પેલા દારૂડિયાઓ હલેસા મારે તો ત્યાંના ખ્યાલ આવી ગયું. તો દોયડું ના છોડે. નાકને બાંધેલું દોયડું એમાં આપણે મન વચન કાયને છોડીએ પ્રગતિ કેટલી થાય? ત્યાંના એક માંથી પાછી બીજી પ્રકૃતિ, બીજામાંથી પાછી. આપણે પ્રકૃતિથી મુક્ત રહેવાનું છે. પ્રકૃતિને સુધારવાની, બદલવાની નથી. એમાં ગયા તો પાછી નવી પ્રકૃતિ આવશે, પાછી નવી પ્રકૃતિ આવશે. સ્વામીજી આમાં ખબર તો પડે ને કે આ મારે બંધાતું નથી, હું છૂટી ગયું. જાગૃતિથી પોતાને ખ્યાલ તો આવે ને કે હવે હું મારું કર્મ બંધન થતું નથી, હું ખ્યાલ આવી જાય. હા, એટલે પણ એ તો આ વિજ્ઞાન સમજાવ્યું એટલે ના બધાને એવું જેમ જાગૃતિ વધતી જાય એમ એને ખબર પડતી જાય કે હવે મારું બંધન કર્મનો બંધ નથી થતો. એવું નહીં. પ્રશ્ન કર્મનો બંધ પડે છે કે નહીં પડે એ તો રિઝલ્ટ, એ તો તમારા પુરુષાર્થની દશાની વાત છે. પણ જ્યાં સુધી તમને મન વચન કાયાથી થતી કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ માનો છો ત્યાં સુધી કર્મ બંધ કેમ ના પડે? ન માનીએ તો ન પડે એમ કહું. ન પણ ન માનીએ તો ને, પણ વિજ્ઞાન સિવાય તો બધા માને. વિજ્ઞાન તો પેલું જ એ તો જેની પાસે આ વિજ્ઞાન નથી એ તો મન વચન કાયની ક્રિયાને પુરુષાર્થે માનશે અને પરિણામે માનશે. બરાબર. યસ કે નો? Yes. અને તમે ક્રિયા નહીં કરો તો તમને ફરિયાદ એ કરશે કે આવું કેમ નથી કરતા. સમજાય છે? કારણ કે ક્રિયાને પુરુષાર્થ માને છે તો પછી એને કર્મ ના બંધાવ બને. જે ક્રિયાને પુરુષાર્થ માનતા હોય કોઈ પણ એંગલથી એને કર્મ ના બંધાવ બને. ના બને. બને એટલે કર્મ બંધાય. આ બંધાય. એવી રીતે. પણ હવે કોઈ એમ કે નથી બંધાતા તો આપણે શું કરવું? તારી દ્રષ્ટિએ તું સાચું છું. એને બી કુદરતી રચના જોવાની, એ બી એક કેવી રીતે થઈને આવે. હા, ના એટલે કુદરતી રચના તો છે, એ તો આપણે જોઈએ છે. પણ જે વ્યક્તિ મન વચન કાયાની ક્રિયાને પુરુષાર્થ માનતું હોય એ તો કુદરતી નથી જોતો ને, તો એને તો કર્મ બંધાય ને. તો એને કર્મ બંધાય એ એવું કે મને કર્મ ના બંધાય તો સાચું? ના. હું એમ કહું છું. ના. આપણે શું જોવાનું હું નથી કહેતો. એ જે બોલે છે કે હું મન વચન કાયાની ક્રિયાને પુરુષાર્થ માનું છું કરો અને કર્મ બંધાય પણ નહીં તો वो બને ના બને. ના બને. હું એમ કહું છું તમને. ના. યાર આવ્યો? મન વચન કાયાથી મુક્ત રહે તો
સંસારને લાયક અને સહાયક કર્મો ના બંધાય, પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધાય. સમજ્યા? કર્મ તો બંધાય પણ મોક્ષ માર્ગ માટે છે. આ છેલ્લો અવતાર મળે છે ને ભગવાન. આપણને જ્યારે ખબર પડે છે કે આપણી ભૂલ થઈ છે, એટલે આપણે સંજોગોને મન વચન કાયાના જે સંજોગો થયા છે એને આપણે કુદરતી રચના તરીકે જોઈ નથી શક્યા ક્યારે, તો એનું આપણે પ્રાયશ્ચિત કેવી રીતે કરવાનું હોય છે? આપણને સમજણ પડી પછીથી કે નહીં, અત્યારે મારી સમજો કોઈની સાથે વાત કરું છું ત્યારે મને એમની વાત પરથી સીધો મેં એને સામે લઈ લીધું, પણ કુદરતી રચના ન જોઈ એટલે મારામાં પણ ક્રોધ અને બધું આવ્યું, એટલે મારી ઈ ભૂલ થઈ ગઈ કે મેં એને કુદરતી રચના ન જોઈ. તો એનો આપણે પ્રાયશ્ચિત કરવાનો છે કે શું છે? કુદરતી રચના ન જોઈ એ દ્રષ્ટિની ભૂલ છે કે ક્રિયાની ભૂલ છે? દ્રષ્ટિની ભૂલ છે ને. તો કરેક્શન દ્રષ્ટિમાં કરવાનું કે ક્રિયામાં કરવાનું? દ્રષ્ટિમાં. તમે તો ક્રિયાની વાત કરો. ને આજે આપણે મને બરાબર મને પ્રાર્થનામાં પણ ક્યાંક મને ક્ષમા કરો અને મને હજી બરાબર હજી બધી યાદ નથી, પણ ક્યારેક આપણે કહે છે કે દ્રષ્ટિની ભૂલ થાય છે, જે મારી આપણે જે ક્ષમા માંગીએ છીએ દ્રષ્ટિની વાત કરીએ. હા, એ જ હું ક્રિયા નથી આવતી. હા, તે દ્રષ્ટિની ભૂલ થઈ છે તો એની દ્રષ્ટિ એટલે તમે કુદરતી રચના ના ન જોઈ. હા, તો એટલે આપણે સિદ્ધાર્થમાં લક્ષ્મણ રહ્યું તે આ બંને ભૂલો દ્રષ્ટિની કહેવાય, બાકી બધી ક્રિયાની. એટલે આ ખબર પડી એટલે આપણે એને ક્ષમા માંગીએ. દ્રષ્ટિમાં કુદરતી રચના ન દેખાય એ ભૂલની ક્ષમા. હા, એ ભૂલની ક્ષમા. મન વચન કાયા શું કર્યું એની ક્ષમા નહીં. એની નહીં, પણ આપણી જે ભૂલ થઈ કે આપણે ત્યારે શુદ્ધાત્માનું ભૂલી ગયા અને મન વચન કાયાની રચનાને કુદરતી રચના ન જોઈ એક સિચ્યુએશન. તમે પ્રશ્ન શું પૂછ્યો? એટલે એની ક્ષમા કરવાની એટલે તમે પ્રશ્ન શું પૂછ્યો? ક્રોધમાન માયાનો. કે મેં તો એક એક્ઝામ્પલ આપ્યું કે ક્યાંક મને હવે ક્રોધમાન માયાનો કોને થાય? પ્રકૃતિના આપણે શું જોવાનું છે? કુદરતી એ રચના ન જોઈ એ ભૂલ છે. ક્રોધમાન માયાનો થાય એ ભૂલ છે. નહીં, કુદરત જે ન જોઈ કુદરતી રચના ન જોઈ હવે ખ્યાલ આવ્યો? હા, એટલે મન વચન કાયાએ શું કર્યું એ આપણી ભૂલ નથી, હા, પણ મન વચન કાયાની કુદરતી રચના ન ન જોઈ જોઈ. એ આપણી ભૂલ છે. હા, હવે ન જોઈ હા. પછી જોઈ લેવાનું. અચ્છા, એટલે એની કે ક્ષમા કે પ્રાયશ્ચિત. આ જ ક્ષમા. અચ્છા, પાછું જોવાનું શરૂ કરો. ક્ષમા. કમ બેક. અચ્છા, પ્રતિ વત્તા ક્રમણ. અચ્છા, અતિ થયું તો પ્રતિ. અતિ એટલે પ્રકૃતિમાં બેસી જાય. હવે પ્રતિ એટલે પાછા પર નાખો. પેટી પાછું કુદરતી રચના જોવાનું. બસ. ઓ, ના જોયું પણ જોઈ લો. હા, કરેક્શન એટલું જ કરવાનું છે. એ વખતે પ્રકૃતિએ શું કર્યું એમાં બેસવાનું નહીં. ના, એ બરાબર છે. મોટા ભાગના લોકો પ્રકૃતિમાં બેસી જાય છે. ના, સમજાય છે? ના, સર. જય સર. જય શ્રી. બીજા કોઈને કઈ પૂછવું હોય પ્લીઝ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. સ્વામી, વિતરાગતાના 8 ગુણો કહેવા છે. હે? વિતરાગતાના 8 ગુણો મેં સાંભળ્યા છે કે 8 ગુણો. એમાં મેં એક જ સાંભળ્યું છે, નિરાકુરતા. દાદાજીની ઓડિયો કે વિડીયો હતો યુટ્યુબમાં, એમાં મેં સાંભળ્યું કે એક ગુણ નિરાકુરતા પ્રગટ થયો, બીજા 7 તો આપોઆપ પ્રગટ થઈ જશે. તો એ બીજા 7 ગુણો ક્યાં છે? એ તો નિરાકુરતા, નિર્લેપણું, અસંગપણું, એ જ બધા એ આ બધા ગુણો. નિર્મોહી. મૂળ પ્રકૃતિથી છૂટા રહેવાના ગુણો અને પ્રકૃતિથી ભળવાના જે અવગુણ હતા એને ગુણ થઈ ગયા, છૂટા રહ્યા. ખ્યાલ આવે? જે ભળી જતા હતા એ અવગુણ હતા, એ હવે શું થઈ ગયા? છૂટા રહ્યા. એટલે પણ એ બધો પ્રકૃતિની અપેક્ષાએ જ ઉભા થયેલા પ્રકૃતિની અપેક્ષા એ જ હોય ને સાહેબ. હા. પ્રકૃતિ તમે એમ કહો કે આત્મા અનંત જ્ઞાન વાળો છે, એ કઈ અપેક્ષા? પ્રકૃતિની. આત્મા અનંત શક્તિ વાળો છે, કઈ અપેક્ષા? એક આત્માને બીજા આત્માની વચ્ચે પ્રકૃતિની આત્મા. સીધા ક્ષેત્રમાં જાય પછી અનંત કોણ ના હોય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ કશું જ ના હોય, સ્વભાવ હોય. ત્યાં કોઈ કમ્પેરિઝન જ નથી પછી. ત્યાંનું કલ્પના કરવી જે અશક્ય છે. હા, એટલે ત્યાં બધા ગુણોની રિક્વાયરમેન્ટ નથી, પછી સ્વભાવ થઈ ગયો, પછી ગુણ ના હોય. અહીંયા ગુણ તમારે પુરુષાર્થ ઉપયોગ કરવાનો છે કે પ્રકૃતિના ગુણની સામે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત સુખ વાળો છું, હું અનંત સુખ શક્તિ વાળો છું.
કારણ કે પ્રકૃતિનું જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ બધા કેવા છે? લિમિટેડ છે. એની સામે હું કેવો છું? અનંત. એટલે પેલાને ડિવાઈડ કરવા પૂરતા જ છે, પણ મૂળ તો સ્વભાવ જ છે. એટલે આપણે મેં પરમાનન્ટ છે ને આ બધું કેમ કરે? હવે સમજી ગયા. આપણે મિરર હોય, મિરર, એ મિરર ની સામે 10 વ્યક્તિઓ અલગ અલગ ડ્રેસ પહેરીને ઊભા રહે તો દ્રશ્ય કેવું પડે? અલગ પડે. તો મિરર શું કહે? હું 10 પ્રકારના દ્રશ્યોથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હવે 1000 હોય તો શું કહે? પરંતુ મેં છૂટો છે તે જ છે, પણ હવે 1000 હોય તો 1000 થી બોલે, 100 હોય તો 100 થી બોલે. પણ એની ઇમ્પોર્ટન્ટ ક્યાં સુધી છે? જ્યાં સુધી રિલેટિવ સત્ય છે ત્યાં સુધી. ત્યાં રિલેટિવ સત્ય છે નહીં તો સવાલ જ કેમ છે? એટલે સ્વભાવ કહેવાય. સમજાય છે? આ બધું લોકોને આ વિજ્ઞાન કહું આ ખુલ્લું ના થયું હોય તો કોઈને કશું ખબર જ ના પડે. શબ્દ જ્ઞાનથી નિવેડો ના આવે. છોકરાઓને તો બધામાં પ્રકૃતિ અને ગુરુ, આ આત્માને અનાત્મા. બધાને આ બધું બધી વસ્તુઓ પોતાના દર્શનમાં હોય જ નહીં, સમજણમાં જ. એ સ્થૂળ શબ્દનો અથવા વાક્યોનો ખાલી અર્થ કરે. શું કરે? એની પાસે સનાતન વિઝન ના ખ્યાલ. એ સનાતન વિઝન અનુભૂતિથી આવે. પછી બધા પ્રશ્નોનો ઉકેલ આવે. શું આવે? પછી એક એક ઉકેલ લાવવાનો ના હોય. ઘણી વાર અનુભવ થતો એક પ્રશ્ન ઉભો થાય અંદર કે એનો જવાબ અંદરથી આ એંગલથી આપીએ વિજ્ઞાનની દ્રષ્ટિએ કુદરતી પોતે શોખ એવું થતું થાય. બીજું કંઈ પૂછવાનું છે? નહીં. બસ એક જ પ્રશ્ન. ચાલ. એક ઈચ્છા છે, પ્રશ્ન નથી. બોલ. જે તમે વિડીયોમાં જોયેલું છે કે ભગવાનની જ્ઞાન આપવાની રીત, એગો કે સાસો આપવા, એ જરા તમે લાઈવ સાંભળીએ તો અમને વધારે આવે. એવી ઈચ્છા છે. પ્રશ્ન નથી. હું બોલાવું છું, બધા બોલજો. એગો મે સાસો અપ્પા, જ્ઞાન દર્શન સજ્જુઓ, શેષા મે બાહિરા ભાવા, સર્વે સંજોગ લક્ષણા, સંજોગ મૂલા જીવેણ, પદ્ધા દુઃખ પરંપરા, તમ્મા સંજોગ સંબંધમ, સર્વમ તિર્હેણ ભૂષરામી. જય સચ્ચિદાનંદ. ભગવાન દીક્ષા આપે ત્યારે આ બોલાવો. આનો અર્થ શું? આનો meaning સમજાવો. હે? meaning સમજાવો. meaning સમજાવો. હું શાશ્વત કેવળ આત્મા જ છું. હમણાં મેં જોક્સ વાંચ્યું તો ગુરુએ શું કીધું ખબર છે? હું કરું એ કરજો. હા, તે હજુ ગુરુએ કહેવાનું શરૂ ના કર્યું એ પહેલા ગુરુ જો લાખો મારવો નહીં, પેલો કે લાખો મારવો નહીં, પેલો કે લાખો મારવો નહીં. પછી ગુરુ તો ગુસ્સે થઈ જાય કે હું હજુ કીધું નથી એટલે ગુરુએ લાખો માર્યો તો સગુણ લાખો માર્યો. હું કરું એ કરવાનું. સમજણ એગો મે સાસો અપા એટલે હું શાશ્વત કેવળ આત્મા છું. જ્ઞાન દર્શન એ મારા કાયમના સજ્જુઓ એટલે મારી સાથે જોડાયેલા છે. પરમેનન્ટ ક્વોલિટી, પરમેનન્ટ ગુણો જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન સજ્જુઓ શેષા મે બાહિરા ભાવ, એ બાકી બધા બહારના ભાવો છે. બહાર એટલે પ્રકૃતિના છે. સર્વે સંજોગ લક્ષણા, એ બધા પ્રકૃતિના ગુણો સંજોગ લક્ષણ વાળા છે. સંજોગ લક્ષણ એટલે કર્મના ફળ રૂપે કે એની કોઈ સ્વતંત્ર શક્તિ ભલે ક્રોધ માન માયાલો નીકળે છે પણ એ સંજોગ લક્ષણ છે. કેવા છે? એ કોઝની ઇફેક્ટ છે. આજે એની સ્વતંત્રતા નથી. સભ્ય સંજોગ લક્ષણ. સંજોગો મૂળા જીવેણ, એ સંજોગોના મૂળ જ્યાં સુધી જીવતા છે. મૂળ એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહ નિગ્રહ.
એ સંજોગોના મૂળ કહેવાય. એનાથી કર્મ બંધાય. એ ના હોય તો કર્મ ના બંધાય. સંજોગો મૂળા જીવેણ પત્તા દુઃખ, ત્યાં સુધી આ દુઃખોની પરંપરા, કોઝ અને ઇફેક્ટની પરંપરા ચાલુ રહેશે. તમામ સંજોગ સંબંધો, આ બધા રિલેટિવ સંબંધો વાળા સંજોગોને, તમામ સંજોગ સંબંધો જે સંબંધો વાળા છે એને શું કરું છું? ઉતરાઈ દઉં છું, એટલે સમર્પણ કરું છું. સમજાય છે? બસ આ એનો સાર છે. સમજાય છે? દર સમજાય? એટલે ભગવાન જ્યારે દીક્ષા આપે તીર્થંકર પરમાત્મા, ત્યારે આવું બોલે. દીક્ષા આ રીતે જ આપે. એકે કોઈને શું કહેવાય કે કોઈને સમર્પિત કરાવે, કે કોઈને આજ્ઞા આપે, કે કોઈને નીતિ નિયમ આપે, એવું ના કરે. બસ હવે આ તને કીધું, હવે તારે અનુભવ કરવાનો. શું છે? બાકી આ અનુભવ કરવા માટે તારે પ્રાકૃતિક રીતે જે તૈયાર થવું હોય થાય. ત્યારે ઉભા ઉભા તપ કરવું હોય, બેઠા બેઠા તપ કરવું હોય, હોતા હોતા કરવું હોય, અમારે લેવા દેવા નથી. પણ તને ખબર પડી જાય કે હું શુદ્ધાત્મા છું, જ્ઞાન દર્શન મારા ગુણો છે, બાકી બધા પ્રકૃતિના ગુણો છે. આ તને જાગૃતિમાં રહેવું જોઈએ. પછી મન વચન કાયની અવસ્થામાં ઊંડો ઉતરે નહીં. કારણ કે એ બધું મુસાઈ દીધું છે. કઈ રીતે? માલિકી ભાવને કરતા ભાવ તરીકે મુસાઈ દીધું છે, ઉદય તરીકે તો રહેવાનું. પણ પહેલા મને થયું, મેં કર્યું, મારે કરવાનું, એ બધું નીકળી ગયું, કારણ કે મુસાઈ દીધું. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું ને, પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લઈને બનાવ્યું. તે સામીપ્ય ભાવ થાય તો ને આપણે તો છૂટા રહેવાનું છે. ભ્રાંતિ ઉત્પન્ન થાય પછી બીજી પ્રક્રિયા આવે, પણ આપણે તો છૂટા રહેવાનું કહીએ છીએ. અને છૂટા રહેવા માટેની આપણે સાધન આપી દીધું, કુદરતી પતી ગયું. જો કુદરતી રચના ન દેખાય તો ફેરથી પાછું જોઈ લેવાનું. પણ પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું, કારણ કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. પછી શું વાંધો છે? આપણે જો ભૂલ ક્યાં કરી, કુદરતી રચનાના જો એટલી ભૂલ કરીને, તો કરેક્શન શું કરવાનું? જોઈ લેવાનું. એમાં એ વખતે ના જોયું તો પ્રકૃતિ શું કર્યું એમાં ઊંડા ઉતરવાની જરૂર પાછું તો રિલેટિવ સત્ય થઈ જશે. તમને એ ટ્રેક બદલાઈ જશે. આપણી ટ્રેક સનાતન સત્યની જ હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? તો વિજ્ઞાન સમજાશે, અને રિલેટિવ સત્યમાં જશો તો ધર્મ સમજાશે. હિન્દુસ્તાનમાં કોઈ આવો કોડ નથી પાડ્યો કે દુનિયામાં 3 પ્રકારના ધર્મ હોય: સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક. આવો કોડ નથી પાડ્યો. સામાજિક ધર્મ એટલે માનવતા, ધાર્મિક ધર્મ એટલે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત, આધ્યાત્મિક એટલે અજ્ઞાનનો આમ કોડ કીધું પાડ્યો. જે માણસ આનાથી બિયોન્ડ ગયો છે એ જ કરી શકે ને, નહીં તો કે જ કહી શકે. આખી ચોપડીઓ વાંચીને આપણે આ એનું દર્શન એનાથી બિયોન્ડ ગયું હોય ત્યારે ત્રણેયને આઈડેન્ટિફાઈ કરી શકે. અને સિમ્પલ લેંગ્વેજમાં કઈ લાંબો લેક્ચર નહીં આપે, એસે નહીં આપે, 1 કે 2 વાક્યમાં કહી દે. તમને સમજી જાય. શું કીધું? એટલે કીધું કે અનુભવી જ્ઞાની પુરુષો જે માર્ગ આપે શોર્ટ એન્ડ સ્વીટ હોય. કેવું હોય? શોર્ટ એન્ડ સ્વીટ. અને બિન અનુભવી માર્ગ આપે લાંબો હોય. કેવો હોય? સમજાય છે? એટલે કન્ફ્યુઝ રહ્યા કરે. શું રહ્યા કરે? નિવેડો ના આવે. શું ના આવે? સમજાય છે?